ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત આવેલ માહિતીના આધારે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર ગરીબ વિદ્યાર્થીઓના મોંમાંથી કોળીઓ છીનવી રહી છે. છેલ્લા 4 માસથી રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન અંતર્ગતની સામગ્રી અને રકમ નથી પહોંચી. અંદાજિત 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ચાલુ શાળા દરમિયાન તેમને મધ્યાહન ભોજન અંતર્ગત ભોજન આપવામાં આવે છે. આ અનાજની ફાળવણીના જથ્થાની કોરોના કાળની અંદર અનાજ ફાળવણી કરવામાં પણ મોટા પાયે ગડબડી થઈ, એટલે કે 50 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનથી વંચિત રાખવામાં આવ્યા. કેન્દ્ર સરકાર દાવો કરે, રાજ્ય સરકાર દાવો કરે, પણ આરટીઆઈની અંદર પણ માહિતી આવી કે વિદ્યાર્થીઓને રાંધેલું અનાજ નથી આપી શકતું, તો એમને સીધું અનાજ આપવું જોઈએ અને એની કુકિંગ કોસ્ટ છે એ એના ખાતામાં આપવી જોઈએ, એ પણ સરકારે ચૂકવી નથી. આરટીઆઈની માહિતીની અંદર શહેરી વિસ્તાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર સહિતના શહેરોમાં મ્યુનિસિપલ શાળાઓમાં છેલ્લા 4 મહિનાથી એક પણ વિદ્યાર્થીને મધ્યાહન ભોજન યોજના હેઠળનું અનાજ ફાળવણી કરવામાં નથી આવી. આ આરટીઆઈની માહિતીની ચોંકાવનારી વાત એ પણ છે કે કેન્દ્ર સરકારે માર્ચ 2021 સુધીનો જથ્થો ફાળવી દીધો અને રાજ્ય સરકારે હજી સુધી વિદ્યાર્થીઓને, એટલે કે 51 લાખ વિદ્યાર્થીઓ સુધી એ અનાજની ફાળવણી ન કરે. મને એમ લાગે છે કે આ અનાજ ક્યાં ગયું.